જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જોયું કે વસુદેવજી કંસને સમજાવવાનો શાસ્ત્રોના આધારે અનેકવિધ પ્રયત્ન કર્યો છે. કોઈ પણ સંજોગોમાં દેવકીજીનું મૃત્યુ ટાળી શકાય એ માટે વસુદેવજીએ કંસને 9 શ્લોકોમાં શાસ્ત્રોનો મૃત્યુની ફિલોસોફી દર્શાવતો ઉપદેશ કર્યો. એ બધી વાતો આપણે ગયા અઠવાડિયે જોઈ. છતાંય કંસ એકનો બે ના થયો. હજુ એના હાથમાં તલવાર ઉગામેલી છે. ગમે તે ક્ષણે દેવકીનો વધ થઈ જાય એવું છે. વસુદેવજી બહુ બુદ્ધિમાન છે એટલે એમણે તરત જ વિચાર કર્યો કે હવે કંસને શાસ્ત્રોથી માનતો નથી તો બીજા કોઈ પણ રીતે મારે અત્યારે તો દેવકીજીનું મૃત્યુ ટાળવું પડશે જ. કોઈ પણ સંજોગોમાં એને સમજાવવો પડશે. હવે બીજા ઉપાયો વિચારો. ભાગવતમાં લખ્યું છે કે વસુદેવજી મનમાં અનેક આ કે ત્વરિત નિર્ણય કરવાનો છે ને, આમાં કે વિચારવાનો સમય નથી મળે, 4 દાડા કે 5 દાડાની તેને મુદત મળે છે, એવું અહીંયા નથી. ઇમિડિયેટ એને નિર્ણય કરવાનો છે. ભાગવતમાં લખ્યું હતું, ગયા વખતે છેલ્લે આપણે જોયું હતું કે બુદ્ધિશાળી પુરુષે જ્યાં સુધી પોતાની બુદ્ધિ અને તાકાત ચાલે ત્યાં સુધી મૃત્યુને નિવારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવો પ્રયત્ન કરવા છતાં પણ જો મૃત્યુ ના નિવારી શકાય તો પછી દોષ લાગતો નથી. હવે આમાં આપણને ગીતાની પેલી ફિલોસોફી આપણને અહીંયા એપ્લિકેબલ થાય છે. કર્મણ્યવા અધિકારેસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્તુ અકર્મણિ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નથી. એવી રીતે વસુદેવજી અત્યારે દેવકીજીને બચાવવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એ એમની ફરજમાં આવે છે, એ એમનું કર્મ છે. હવે એનું ફળ દેવકીજી બચે કે નથી બચતા, કંસને શું અસર થાય છે એ વસુદેવજીને ખબર નથી. પણ એમનાથી સામ દામ દંડ ભેદ એ બધી નીતિનો અત્યારે પોતાની પૂરેપૂરી બુદ્ધિમત્તાનો એ ઉપયોગ કરી રહ્યા છે. આ વસ્તુ એવી છે કે મા બાપોએ પણ પોતાના સંતાનોને ધર્મનો ઉપદેશ કરવો. જેવો સમય એવો છે, કડીકાળની અસરો છે, બધી કોલેજમાં, સ્કૂલમાં, જોબમાં બધે દુસંગો લાગી રહેલા છે. કદાચ બાળકોને અસર ના થાય એ વસ્તુ જુદી છે, પણ મા બાપે પોતાનો ફરજ બજાવવાની અને ન અસર થાય અને છોકરાઓ અવળી માર્ગે જતા હોય તો પછી એમાં તમને દોષ લાગતો નથી. પણ તમે જ્યારે સમજાવતા જ ના હો તો એ દોષ લાગે. આપણને આનો અર્થ એવો કરી શકાય. હવે લખ્યું છે કે કંસમાં કાળનેમીનો આવેશ હતો. ગઈકાલે ગયા અઠવાડિયે પણ આપણે જોયું કે કંસમાં ક્યારેક કાળનેમીનો આવેશ આવી જાય ત્યારે દુષ્ટ જેવું વર્તન કરતો હતો. અને બાકીના સમયની અંદર કંસને એ લોકોએ બહુ ઉદાર વૃત્તિવાળો પણ બતાવેલું છે ભાગવતમાં. તો વસુદેવજીએ વિચાર કર્યો કે હવે એક જ રસ્તો રહ્યો કે મારા પુત્રો જો કંસને આપી દેવાનું કહું તો આ દેવકીજી બચી જાય. તો મારા પુત્રો ઉત્પન્ન થાય અને એ પહેલાં જો કંસનું મૃત્યુ આવી ગયું તો પછી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અથવા તો પછી પુત્રો જન્મ્યા હોય અને કંસ માની જતો હોય અને કંસને આપવાના હોય તો અત્યારે તો દેવકીજીનું મૃત્યુ ટાળી શકાય. કાલની વાત કાલે જોઈ શકે છે. પણ અત્યારે એટલે ભાગવતમાં લખ્યું છે કે વિધાતાની ગતિ સમજવી અઘરી છે. આવેલી આપત્તિ ટળી જાય અને ટળી ગયેલી આપત્તિ માથે આવી પડે છે. એટલે માણસને આજે શું બને છે કે વિધાતાની ગતિ સમજવી અઘરી છે. એટલે કે શું છે કે ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે ગહના કર્મનો ગતિ. કર્મની ગતિ ઘણી ગહન છે. તમે એક જ કર્મ કર્યું, બે જણા એક પ્રકારનું સરખું કર્મ કર્યું, છતાં બંને જણાને અલગ અલગ પ્રકારનું ફળ મળે છે. કર્મ એક પ્રકારનું છે,
છતાં ફળ અલગ પ્રકારનું છે. તેનું કારણ કોઈ આપી શકતું નથી જવાબ. કેમ? કે ગહના કર્મનો ગતિ, કર્મની ગતિ ગહન છે. વિધાતા શું કરવા માગે છે એ કોઈને કંઈ ખબર પડતી નથી. એટલા માટે તો સંતે કીધું છે ને કે કર્મન કી ગતિ ન્યારી સંતો, કર્મન કી ગતિ ન્યારી. કર્મ તમે કેવું કરો છો અને કેવું ફળ મળે છે એની કોઈ ચોક્કસ ઇક્વેશન મૂકી શકાતું નથી. આપણા દયારામભાઈ પણ કહે છે કે અકળ ગતિ હરિની કોઈ નવ કરે રે, પ્રભુનો કોઈ નવ પામે પાર, મનવાની જેને પહોંચે નહીં, એક ભજવા શ્રી નંદ કુમાર. એટલે આપણા પુષ્ટિ માર્ગ વૈષ્ણવનું તો કામ એક જ છે કે આ કર્મની ગતિ આટલી બધી અકળ છે, કોઈ એને પહોંચી શકતું નથી. એટલે આપણું તો એક જ કાર્ય છે કે રાત દિવસ નંદકુમારનું ભજન કરવું, તો બધા જ કર્મો તમારા સુધરી જાય. હવે અહીંયા સુબોધની જેમાં મહાપ્રભુજી સરસ થિયરી આપેલી છે. એવું લખ્યું છે કે વિધાતાની ગતિ દુરત્ય છે. ધાતા એટલે ભગવાનની ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂપ ગતિ, અને એ ભગવાનની ગતિને પાર કરવી મુશ્કેલ છે, સમજવાની મુશ્કેલ છે કે છે. હવે લૌકિક બુદ્ધિથી એ બધું જાણી શકાતું નથી કે ભગવાન કોનો વધ કરાવવા ચાહે છે, કોના દ્વારા એનો વધ કરવા માગે છે. તમે જે કંઈ બી બનાવો બનો છો તેમાં આધ્યાત્મિક રીતે મૂલવવા જશો તો મૂલવી શકાતું નથી. હવે મહાપ્રભુજી સુબોધની જેમાં લખ્યું છે અલૌકિકાસ્તુ એ ભાવા ન તાંસ તર્કે ને યોજી. એટલે કે અલૌકિક વાતોને સામાન્ય બુદ્ધિ એટલે કે તર્કથી સમજવા પ્રયત્નો કરવો જોઈએ નહીં. કારણ કે તમે એનો કોઈ તાળો જ નહીં. ઘણા લોકો આવું બોલતા હોય છે કે પેલા લોકો આટલો બધો આ પોલિટિશિયનો છે આટલો બધો ધર્મ કરતા હોય તો એ લીલા લેર કરતા હોઈ શકે છે. હવે આમાં આપણે પેલું જે માયાનું સ્વરૂપ થોડા દિવસ પહેલાં ભવિષ્ય પુરાણના આધારે સમજાવ્યું હતું, એમાં ભગવાને પેલાને પછાડવો હતો તેને આશીર્વાદ આપ્યા કે તું ધન ધાન્યથી સમૃદ્ધ થજે, અને જેના પર ભગવાનને સારી ગતિ કરવી હતી એને એવું કીધું કે તારું ખેતી બધી નષ્ટ થઈ જાય. તો હવે એ ભગવાને શાપ આપ્યો કે વરદાન આપ્યો, સામાન્ય લૌકિક બુદ્ધિથી આપણે સમજીએ તો આપણને વસ્તુની ખબર નહીં પડે કે આપણી બુદ્ધિ કેટલી છે કે આપણે જે 80 કે 90 વર્ષ જેટલું જીવવાના છીએ એટલું જ આપણે વિચાર કરીએ છીએ. બહુ તો આપણે આપણા છોકરાનો કે એના સંતાનોનો વિચાર કરીએ છીએ, પણ આપણા મૃત્યુ પછી આપણી ગતિ કેવી થશે એનો તો આપણે કોઈ વિચાર કરતા જ નથી. તો આ બધું શું છે કે ભાગ્ય જ ઇમ્પોર્ટન્ટ. તમને ભગવાન એવી બુદ્ધિ જ મૂકી દે કે તમને પછાડવા હોય તો ભગવાન એ પ્રકારનું જ તમારો પ્રેરણા કરશે અને તમે એ પ્રકારના જ કર્મો કરશો. એટલે જે પ્રકારના તમારા વિચારો આવે છે એ પ્રકારે જ તમે તમારું ફળ મળવાનું છે. તો અલૌકિક વાતોને સામાન્ય તર્કથી તમે સમજવાનો પ્રયત્ન કરશો તો નહીં સમજી શકાય. એટલે અત્યારે તો વસ્તુ એવી કે પુત્ર આપવાનું કહી દઉં ને એક વખત દેવકીનું રક્ષણ તો કરી લેવાને કહે છે, અને આના પુત્રોથી કંસની હત્યા થવાની જેવું લખેલું છે. તો આકાશવાણી કંઈ ખોટું ના કહે. તો આકાશવાણી અત્યારે તો મારા હાથમાં છે કે દેવકીના પુત્ર આપવાનું વચન આપવાનું. જો વચન આપવાનું વસુદેવના હાથમાં છે. એ કંઈ વસુદેવજી દેવકીજી પાસે વિચાર વિમર્શ કરવા નથી બેઠા, કારણ કે સમય છે જ નહીં, તરત તાત્કાલિક નિર્ણય કરવો પડે એવું છે. એટલે એમને કહી દીધું કે સારું હું તને બધા પુત્રો આપી દઈશ કે છે. એક વખત તો કહે છે આપણે આ પ્રકારે કહે છે કે આ આપત્તિને ટાળી શકાય. એના સપોર્ટમાં વસુદેવજી બહુ ચિંતન કરે છે ને એમાં સપોર્ટમાં વિશેષ પણ બોલે છે કે જંગલમાં જ્યારે આગ લાગે છે ત્યારે ક્યારે પાસે રહેલું લાકડું બચી જાય, ક્યારે કેવું બને પાસે રહેલું લાકડું બચી જાય અને દૂર રહેલું લાકડું સળગી જાય. એટલે બની શકે કે જંગલમાં બે લાકડા બે ઝાડના ઘર્ષણથી આગ લાગે. આ પેપરમાં ઘણી બધી કિસ્સા આવતા હોય છે કે ભાઈ જંગલોમાં આગ લાગે, દાવાનળ પ્રગટ્યો હોય તો એ દાવાનળ કેટલાય દિવસો સુધી ઓલવાતો જ નથી ને આગળ વધે જ હોય. તો બે ઝાડના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થયો. હવે એની જોડીને અડીને જે ઝાડ છે એને એની ઝાડ લાગે તેમ થાય કે હમણાં જ આ ઝાડ બળીને ભસ્મ થશે. તો પવનની દિશા જેવું બદલાઈ જાય તો પવનની દિશા બીજી બાજુ જાય તો બીજી બાજુના ઝાડને અસર કરશે નહીં. પાછળનું જે ઝાડ છે
એ બચી જશે અને પછી પેલી દિશા પવનના કારણે કહો તો કિલોમીટર 2 કિલોમીટર સુધી પણ બધા વૃક્ષો સળગી જાય અને એકદમ નજીકનું વૃક્ષ હોય એને આગ લાગે નહીં. તો આ બધાનું કારણ શું? તો અદ્રષ્ટ પ્રારબ્ધ છે. આપણે પ્રથમ સ્કંદના નામોમાં જોયું ને, પ્રાકૃતાદ્રષ્ટ માર્ગ એ નામ આપણે આપ્યું ને, 81મું નામ આવ્યું, યાદ કરેલા વૈષ્ણવ. પ્રથમ સ્કંદના 81 નામો આપણે જોયા, એમાં 81મું જે નામ હતું એ અદ્રષ્ટ પ્રાકૃતાદ્રષ્ટ માર્ગ, એટલે પ્રાકૃત રીતે અદ્રષ્ટ માર્ગ. આ ભાગવતનો માર્ગ કેવો છે? પ્રાકૃત રીતે એ ભાગવત તમારે ઉદ્ધાર કરવાની શક્તિ ધરાવે, જે બધું સમજાયેલું. એટલે પ્રાકૃત એટલે કે લૌકિક રીતે એ અદ્રષ્ટ, તમને ખ્યાલ નથી આવતો એની શક્તિનો. એવી રીતે અહીંયા કે છે આપણા બધાનું જે પ્રારબ્ધ છે એ કેવું છે? અદ્રષ્ટ છે. તો જીવના દેહના જન્મ કે મરણનું કારણ જાણી શકાતું નથી. એટલે કે છે ને કે ભાઈ આજે માનો કે એક ઉદ્યોગપતિના ઘેર કોઈક જીવાત્માનો જન્મ થયો હોય અને કોઈક ઝૂંપડપટ્ટીમાં કોઈનો જન્મ થયો હોય. હવે એક જ સાથે બંને જીવાત્મા જન્મ ધારણ કરે છે, પરંતુ જે ઉદ્યોગપતિના ઘેર જે જન્મ્યો છે એને તો જન્મથી લીલા લહેર છે, અને ઝૂંપડપટ્ટીમાં આવ્યો હોય એ તો બિચારો દુઃખી જ રહેવાનું શીખે છે. પછી મોટી ઉપર શું થાય વસ્તુ જુદી છે, પણ કહેવાનો મતલબ કે જે જન્મ કે તમારા હાથમાં તો છે નહીં ને, એ તો ભગવાને આપેલું છે ને. ઝૂંપડપટ્ટીમાં જન્મ આપવો કે ઉદ્યોગપતિના ઘેર જન્મ આપવો કે કોઈ મહાત્માના ઘેર જન્મ આપવો, એ તો બધું ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે. એટલે આ બધું પ્રારબ્ધ કેવું છે? અદ્રષ્ટ છે. એટલે અહીંયા આ બધું અત્યારે વસુદેવજી મનોમન બધો વિચાર કરી રહ્યા છે કે મારે આ એને કેવી રીતે એને દેવકીજીને બચાવવા, એના માટેનો બધો પ્રયત્ન. એટલે મહાપ્રભુજીએ આ શ્લોકની સુબોધનીજીમાં ભરત રાજાનું એક્ઝામ્પલ આપેલું છે કે ભરત રાજા હરણને જોતાં મૃત્યુ પામ્યા. જે ભરત રાજા હતા જંગલમાં ગયા અને હરણને જોતાં મૃત્યુ પામ્યા, તો કાલિંજરમાં હરણનો દેહ ધારણ કરીને એને જન્મવું પડ્યું અને હરણનું શરીર ગ્રહણ કરવામાં અને તે પણ કાલિંજરમાં જન્મ લેવામાં કોઈ કારણ દેખાય. કારણ એટલું જ કે અંતિમ સમયે એને હરણને યાદ કર્યું હતું, એ સિવાય બીજું કોઈ નહીં. તો જીવનો જન્મ સર્વત્ર થાય છે, એટલે ત્યાં જન્મ કેમ થયો એનું પ્રત્યક્ષ કારણ જાણવા, એટલે ક્યાં ગાડે જન્મ થયો એ તમને ખબર પડતી નથી કે છે. એટલે કે જન્મ કે મરણનું કારણ તો પ્રભુએ બધું પોતાની મુઠ્ઠીમાં રાખ્યું છે. આપણે અનેકવાર કાલની અને માયાની આ બે ભગવાનની શક્તિઓની અનેકવાર વાત થઈ ચૂકી છે. તો આ બે શક્તિઓ કેવી છે? એ મનુષ્યને નચવે છે. એટલે તમને એ કાલની ગતિ કે માયાની ગતિ એની તમને ખબર પડશે નહીં, અને પ્રારબ્ધ અનુસાર ભવિષ્યમાં જે થવાનું હોય એ થાય છે. અત્યારે તો આને કંસના હાથમાંથી દેવકીને છુડાવી દઉં, એક જ વસ્તુ વસુદેવજી જે થશે ખરું, પણ વસુદેવજીને અત્યારે એટલો નિર્ણય કર્યા કે દેવકીજીને છોડાવવા. એટલે સુખદેવજી કહે છે કે વસુદેવજીએ પછી એ પ્રમાણે કંસના હાથમાંથી છોડાવવા માટે પોતાની બુદ્ધિ પ્રમાણે પહેલાં તો પાપી કંસનું બહુમાન કર્યું. એટલે એને કે માન આપવું પડશે, કારણ કે એને તો એના વખાણ અમે એને આપણે અગાઉ જોઈ ગયા અઠવાડિયે કે કંસને અત્યારે કંસને ઠપકો આપવાનું કારણ રહેતું નથી. અત્યારે કંસના વખાણ જ કરેલા છે. ભલે કંસ માટે ભાગવતમાં કુલ 500 શબ્દ વાપરે છે, કુલ ઘાતી શબ્દ વાપર્યો, છતાં વસુદેવજીએ તો કંસના ઉદાર વૃત્તિને એવા ઘણા વખાણ કરેલા છે. તો એ પછી વસુદેવજી સમજી ગયા, એટલે વસુદેવજીએ પોતાનું મુખ હસતું કર્યું છે. અંદરથી દુઃખી છે પણ બહાર એવો શો કર્યો છે, અને હસતા હસતા કીધું અને કંસને કે કંસને હસતા હસતા કહે છે, પોતે બહુ દુઃખી છે અંદરથી, છતાં કંસને હસતા હસતા કહે છે, વસુદેવજી કહે છે ન ચાસ્યાસ્તે ભયમ સૌમ્ય યદિ ત્વા શરીરવાક પુત્રાન સમર્પયિષ્યાસ્ય અતસ્તે ભયમ ઉત્થિતમ. એટલે વસુદેવજી કહે છે કે હે સૌમ્ય, આકાશવાણીએ કહ્યું છે તે પ્રમાણે તને દેવકીજીથી ભય નથી. જેનાથી તને ભય છે તે આના પુત્ર હું તને આપી દઈશ કે છે. હવે સવાલ આવ્યો કે આકાશવાણીએ શું કીધું છે?
કે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. એટલે અત્યારે કંસના વસુદેવજીની બુદ્ધિમાં ભગવાને પ્રવેશ કર્યો અને વસુદેવજી જોડે ભગવાન બોલાવડાવે છે કે અરે ભલા માણસ, તને દેવકી તો મારવાની નથી, દેવકી તો તારી નાની બેન બાલિકા છે કે છે, એનામાં તેવું સામર્થ્ય નથી કે તને મારી શકે, તો પછી તું શુક્ર અત્યારે દેવકીને મારવા તૈયાર થયો છે? સવાલ તો 8મા બાળકનો 8મા ગર્ભનો ને, તો એ તો તને હું બધા જ બાળકો તને આપી દઉં, તારે જે કરવું એ કર, જાને. પણ અત્યારે દેવકીનું શુક્ર તો મારે છે કે છે. આ દાવ વસુદેવજીનો સફળ થયો. લખ્યું છે કે મહાપ્રભુજી સુબોધરીજીમાં લખે છે, આકાશવાણીના શબ્દ પ્રમાણે દેવકીજી કે મારાથી તને તો કોઈ ભય છે નહીં, તો નિરપરાધીનો વધ શા માટે તું કરે છે? કંસને કહે છે કે છે આકાશવાણીએ તને કહ્યું, શબ્દોથી કહ્યું છે, બરાબર છે. આ વાક્ય બંને વિષયમાં પ્રમાણ છે, તેથી આના પુત્રો હું તને આપી દઈશ. આકાશવાણીના વાક્યથી દેવકીના પુત્રોથી તને ભય ઉત્પન્ન થયેલો છે, તે પુત્ર તો હું તને આપવા કહું છું કે છે. હવે કંસને એટલી ખબર હતી કે વસુદેવજી દગો રમે એવા શક્યતા નથી, કારણ કે વસુદેવજીનું પોતાનું સત્યનિષ્ઠા હતી, એટલે એ સત્ય બોલવાના હતા, એ તો ખબર હતી. એટલે સુખદેવજી કહે છે કે વસુદેવજીના વચનો સત્ય છે એમ કંસ જાણતો હતો, એટલે કંસ બેનની હત્યા કરવામાંથી અટક્યો. વસુદેવજી પર પ્રસન્ન થઈ તેની પ્રશંસા કરી પોતાના ઘરે ગયા. હવે કંસને વિશ્વાસ, આ એક દાવ જે ફેંક્યો એ જો બધા શાસ્ત્રોની વાતોથી સમજાવી ના શકાયું. અને એટલું કીધું કે ભાઈ દેવકી તો નાનકડી બાલિકા છે, એ તારી બેન છે, એનાથી તને કોઈ ભય, તો આકાશવાણીની વાતનું સત્ય માનો તો પણ દેવકી તો તને મારવાની નથી, જે મારવાનું છે 8મો ગર્ભ, પણ હું તને એની સામે 8 છોકરા, તને 8 સંતાનો આપી દઈશ, પછી બોલ તારે શું વાંધો છે કે છે. એટલે વસ્તુ છે મહાપ્રભુજી સુબોધનીમાં વસુદેવજીનો ઉપદેશ સાંભળી કંસમાં વિવેક જાગૃત. આ વિવેકની વાત પણ હું તમને ઘણી સત્સંગમાં કરું છું કે બીનો સત્સંગ વિવેક ન હોય. વિવેકથી જ વિવેક કોને કહેવાય છે કે ધર્મ શું છે ને અધર્મ શું છે એની જાગૃતિ તમારામાં ઉત્પન્ન થાય, એનું વિવેક. અને સત્સંગનું ફળ પણ એ જ છે કે સત્સંગ કરવાથી તમે તમારો જે ડિસિઝન પાવર છે, જેને કયો ડિસિઝન પાવર, પૈસા કમાવાનો કે દુનિયાની પ્રતિષ્ઠા વધારવાનો નહીં, ડિસિઝન પાવર કયો, આ જીવનું કર્તવ્ય શું છે, મારું અવશેષ આયુષ્ય જે બાકી રહ્યું છે એમાં મારે શું કરવાનું છે. આપણા શાસ્ત્રો, આપણા ત્યાં મહાપુરુષો અનેકવિધ થઈ ગયા છે. બધા શાસ્ત્રો અને બધા મહાપુરુષોનો જો સાર લો તો એક જ છે કે માનવ દેહ ઘણો દુર્લભ છે, વારંવાર મળતો નથી, અને કૃષ્ણની ભક્તિ માત્ર ને માત્ર માનવ દેહમાં થાય છે. તો આ પ્રકારની જાગૃતિ જો તમે કેળવી શકો તો એનું નામ છે વિવેક. હવે અહીંયા જે કંસને જે વિવેક ઉત્પન્ન થયો, થોડો જુદો પ્રકારનો વિવેક ઉત્પન્ન થયો છે. એને વિવેક શું ઉત્પન્ન થયો કે ખાલી વસુદેવજીની વાત તો સાચી છે, દેવકી તો મને મારવાની નથી, તો હું શું કરું દેવકીને મારીને પાપડા પોટલા બાંધું, મને મારશે તો એનો 8મો ગર્ભ ને, અને આ તો મને બધા બાળકો આપવાનું પણ કહે છે. તો આ વિવેક કંસમાં જાગૃત થયેલો છે. હવે એને ખબર છે કે વસુદેવજી દગો રમે એવી કોઈ શક્યતા નથી, વસુદેવજી કોઈ દળ અસત્ય બોલતા નથી. એ બધી ઇમ્પ્રેશનો હતી, જે સમાજમાં નાની મોટી ઇમ્પ્રેશનો જે પોતાની જે ક્રિએટ કરતા હોય છે ને એ કામ કરી જતી હોય ઘણી વખત. એટલે કંસ વધ કરતા અટક્યો અને રથ હાંકી. યાદ મહાપ્રભુજી એટલે સુધી લખે છે કે કંસ પોતે રથ હાંકીને એમને ઘેર મૂકવા ગયો છે. હવે મહાપ્રભુજી સુબોધીને લખ્યું છે, આટલો ખરાબ બનાવ બન્યો પછી પણ કંસ એનો રથ હાંકીને વસુદેવજીને ઘરે મૂકવા ગયો છે, એવું મહાપ્રભુજી ભાગવતમાં નથી લખ્યું, મહાપ્રભુજી લખે છે. પછી લખે છે કે અથ કાલોપાવૃત્તે દેવકી સર્વદેવતાન પુત્રાન પ્રસુસુવે ચાસ્તો કન્યામ ચૈવાનુવત્સરમ. એટલે કે સમય થતાં સર્વ દેવતાઓ જેમનામાં છે એમાં દેવકી માટે કયો ઉપનામ આપ્યું છે? દેવકી સર્વ દેવતા. અત્યારે દેવકી સર્વદેવમય. જો આ સર્વદેવમય શબ્દ ભાગવતમાં કેમ વાપરવામાં આવેલો છે?
તો દેવકીજીની અંદર ગર્ભમાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થવાનું છે. અને શ્રી કૃષ્ણ કોણ છે? તો સર્વ દેવોનો પણ દેવ છે. તો એટલે જ્યારે શ્રી કૃષ્ણ આપણે જ્યારે કહ્યું પરિપૂર્ણ શ્રી કૃષ્ણ ગર્ગ સંહિતાના આધારે આપણે ગોલોકધામનું વર્ણન જોયું કે બ્રહ્મવત પુરાણના આધારે ગોલોકધામનું વર્ણન જોયું. તેમાં આવ્યું ને કે શ્રી કૃષ્ણના શ્રી વિગ્રહમાં મોટા મોટા બધા દેવતાઓ નારાયણ, વિષ્ણુ, રામચંદ્રજી, ઋષિ બધાનો આવિર્ભાવ થયેલો છે. એવા શ્રી કૃષ્ણ સર્વદેવમય શ્રી કૃષ્ણ એનું જ્યારે દેવકીજીના ગર્ભમાં પધારવાનું થાય માટે ભાગવતકાર શબ્દ વાપર્યો છે દેવકી સર્વદેવતા. તો સર્વ દેવતાઓ જેમનામાં રહેલા છે એવા દેવકીજીને 8 પુત્રો અને કન્યા પ્રતિવર્ષ એક પ્રમાણે થયા. અહીંયા થયા એટલે અત્યારે હજુ તો આપણી કથા તો આખી બાકી જ છે. કંઈ હજુ તો ભગવાનનો જન્મ થયો, પણ એ તો આ સુખદેવજી પરીક્ષિતને સમજાવી રહ્યા છે. એટલે પરીક્ષિત આગળ પ્રશ્ન કરશે જ કે ભાઈ તમે અમને કથા પૂરી માહિતી છે એને આપો એમ, એટલે ટૂંકામ ના પતાવી દેજો. તો અહીંયા લખ્યું કે આના પછી આ કંસે તો છોડી દીધા. પછી દેવકીજીનો સમય જ્યારે થયો એનો, બાકી દેવકી જ્યારે એને વિદાય કરીને કારણ તો એ બાલિકા હતી, એટલે એવો સમય અત્યારે તો હતો જ નહીં ખરો. પણ જ્યારે એ સમય આવ્યો ત્યારે પછી દેવકીજીને 8 વર્ષમાં 8 સંતાનો થઈ એવું આપણને અહીંયા સમજાવવામાં આવે છે. હવે દેવકીજીના ત્યાં બાળકો એક પછી એક થતા ગયા. તો સૌથી પ્રથમ જે પુત્ર થયો એનું નામ છે કીર્તિમાન છે. હવે અહીંયા સંસ્કૃતમાં લખ્યું છે કીર્તિમંતમ પ્રથમજમ કંસાયા આનક દુંદુભિ અર્પ્યામાસ કૃચ્છિન સોનુતાદ અતિવિવર. અને અહીંયા વસુદેવજી માટે આનક દુંદુભી શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલાં બી મેં સમજાવેલું કે વસુદેવજીના જન્મ વખતે આ સ્વર્ગમાં દંદુભી નગારા બધા વગાડ્યા એટલે જન્મ વખતે જ કે હજુ તો શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું નથી, પણ પહેલાં જ્યારે સુરસેનના ત્યાં વસુદેવજીનું પ્રાકટ્ય થયું ત્યારે સ્વર્ગના દેવોએ નગારા વગાડ્યા એટલે એનું નામ પડ્યું આનક દુંદુભી. તો દેવોએ નગારા કેમ વગાડેલા? તો અત્યારે શ્રી કૃષ્ણ જેના ત્યાં પ્રગટ થવાના છે એ એમના પિતાશ્રીનું પ્રાકટ્ય થયું. એની ખુશાલીમાં દેવોને તો ખબર હતી જ ને કે આ જ વસુદેવજીના ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થવાનું છે. હવે વસુદેવજી અસ્તિત્વથી ડરતા હતા એટલે પ્રથમ જન્મેલા પુત્ર કીર્તિમાનને અત્યંત વ્યાકુળ મનથી કંસને આપવા ગયા. હવે જુઓ, હવે પોતાના ઘરે પુત્રનો જન્મ થયો, લખ્યું છે લગભગ 5 વર્ષનો હતો. આ જ્યારે કીર્તિમાનને આપવા ગયા કોઈ લખ્યું છે કોઈ જગ્યાએ કે વસુદેવજી કીર્તિમાનની આંગળી પકડી અને કંસની પાસે જાય છે. તે ખરેખર સાહેબ તમે વિચાર તો કરો, કલ્પના તો કરો કે જ્યારે દેવકીજીએ એ કીર્તિમાનને 5 વર્ષ સુધી ઉછીરીને મોટો કર્યો હશે, તારે કેટલું ફફડતા કર્યો હશે કે આ છોકરો હું પ્રેમથી ઉછીરીને મોટો કરું છું, પણ કંસ ગમે ત્યારે એનો નાશ કરી દેશે, હત્યા કરી દેશે. કેટલી ગભરામણ થાય. અને જે દિવસે કંસના દરબારમાં એને આપવા માટે વસુદેવજી લઈ ગયા તાને એ ઘરથી વિદાય કર્યા. અને એક વસ્તુ સમજો, હજુ વસુદેવ દેવકીને કેદખાનામાં નાખ્યા નથી. અત્યારે વસુદેવ દેવકીજી પોતાના ઘરમાં જ મહેલમાં જ રહે છે. હજુ હાડકડી પહેરાઈ નથી. હવે એ પહેરાવાનો સમય આવે છે એટલે તમને સમજાવું છું. તો દેવકીજીએ કેટલા ભગ્ન હૃદયે એ કીર્તિમાનને વિદાય કરી હશે પોતાનો છોકરો. આજે આપણા છોકરાને સાધારણ તાવ આવે છે ને તો મા બાપ ઊંચા થઈ જતા હોય છે. તો આ તો પાછું જોવા જ નહીં મળે. એમને ખબર છે વસુદેવજી લઈ જાય છે તો કેટલી વેદના થઈ હશે મા બાપની. તો લખે છે કે વસુદેવજી પોતાનું વચન પાળવામાં માને છે, કારણ કે આનક દુંદુભી છે. તો એને પુત્રને આપવા જતાં જે શોક થયો એ ઘણી મુશ્કેલીથી એ શોકને રોકી રાખ્યો છે. અને વસુદેવજી પોતે લઈ જઈને કંસને એ છોકરો આપી દીધો.
વસુદેવજીએ પુત્રને આપ્યો કારણ કે તે આનંદ દુભ્ય હતા. વસુદેવજીને પુત્ર કરતાં પણ સત્ય વધારે વહાલું લાગ્યું છે. સત્ય ભગવાનની પ્રાપ્તિ કરાવનારું, જે આપણે વાત થઈ ગઈ ને કે ધર્મના 4 ચરણ, તો કળિયુગમાં એક જ ચરણ જે સત્ય એકલું બાકી રહ્યું છે. એટલે એ સત્ય છે ભગવાનની પ્રાપ્તિ કરાવનારું છે. આ પુત્રો તો જે છે એ તો દેહના સંબંધવાળા છે, અને જ્યારે સત્ય જે છે એ ભગવાનના સંબંધવાળું છે. એટલે જે પોતે અસત્યનો આશ્રય, હવે માનો કે ચોરી છુપીથી ગમે તેમ કરીને કોઈ પ્રપંચ કરી જાય, તો એ બધી થિયરી આગળ આવશે, મહાપુરુજી સમજાવે છે. તો કહે છે કે અસત્યનો આશરો લેવા જાય તો પહેલી વાત એ છે કે ભગવાનને ના ગમે. અસત્ય માણસો ભગવાનને ગમતા નથી. એટલે ભગવાનનો અવતાર જે એમને થવાનો છે એ થાય નહીં. એટલે બીજી વસ્તુ, અસત્ય માનો કે કરવા ગયા અને ક્યાંક પકડાઈ ગયા તો પછી તો વસુદેવને મારી નાખે, દેવકીને મારી નાખે, એમના બધા નજીકના સગાવાલા હોય એને મારી નાખે, અને બધા ઘણા મોટા અનર્થો થાય. એટલે વસુદેવજીએ સત્યનો આશરો લીધો કે એ સત્યમાં જ ઈશ્વર રહેલું છે. એટલે એ કીર્તિમાન 5 વર્ષનો છોકરું એને કંસને આપવા માટે જાય છે. હવે ભાગવતકાર શું લખે છે? કિમ દુષ તુમ સાધુનામ વિદુષામ કિમ અપેક્ષિતમ કિમ કાર્યમ કદર્યાનામ દુષ્ટજ્યમ કિમ ધૃતાત્મનામ. ભાગવતકાર લખે છે કે સંત પુરુષો સુસન નથી કરી શકતા. હવે કેટલી દેવકી અને વસુદેવ અત્યારે કેટલી વેદના અનુભવતા હશે, એટલે સંત પુરુષો શું સહન ના કરે છે. પછી લખે છે ભાગવતકાર, જ્ઞાની પુરુષોની શી અપેક્ષા હોય? જ્ઞાની પુરુષોનું જે જીવન છે એમાં એને શું લખે છે ને મહાપુરુષજી પણ આપણને સર્વનિર્ણયમાં સમજાવ્યું છે. સર્વાપેક્ષા પરિત્યજ્ય, એવા શબ્દો વાપરે છે મહાપ્રભુજીએ કે કોઈની અપેક્ષા તમારે રાખવી નહીં. તો ભાગવતમાં પણ એવો એક શ્લોક છે કે આશાહી પરમ દુઃખમ નિરાશાહી પરમ સુખમ, એવો ભાગવતમાં એક શ્લોક છે. તો કે આ સંત પુરુષો, જે જ્ઞાની પુરુષો છે, એને કોઈ અપેક્ષા હોતી નથી. કદરીએ કયું કુકર્મ ના કરી શકે? કદરીએ એટલે દુષ્ટ પુરુષો. તો દુષ્ટ પુરુષોને વળી અશક્ય કયું દુષ્ટ કર્મ? એ તો કોઈ પણ દુષ્ટ કર્મ કરવું હોય તો એ લોકો માટે રમતવા છે, કારણ કે એ લોકોનો ઈશ્વરનો કે ધર્મનો કે પરલોકનો ડર હોતો જ નથી. હવે જેમના હૃદયમાં ભગવાન છે એમને શું તજવું મુશ્કેલ છે? હવે જે હૃદયમાં જો ભગવાન બિરાજ્યા હોય તો એ લોકો સંત પુરુષો, જ્ઞાની પુરુષો, ધર્મ પુરુષો ભગવાનનો આધાર રાખીને મોટું કષ્ટ પણ સ્વીકારવા તૈયાર થાય. અને જે કંઈ વ્યક્તિ, જે કંઈ વસ્તુનો ત્યાગ કરવો હોય એ પ્રકારે એને ત્યાગ કરવાની તૈયારી હોય જ છે. હવે એમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં કે મોટા પુત્રને કંસને આપી દીધો તે લૌકિક અને શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે યોગ્ય હતું. પુત્ર ન આપવા જાય તો પુત્રનો મોહ એટલે કે શાસ્ત્ર આજ્ઞાનો ભંગ થઈ જાય કે છે. તો મહાપ્રભુજી કહે છે સંત પુરુષો કેવા હોય છે કે શત્રુઓ, મિત્રો અને તટસ્થો પ્રતિ એક સમાન દૃષ્ટિ રાખે છે અને તેથી બધું સહન કરી શકે છે. હવે કહે છે કે આ મહાપુરુષે પણ આપણને સમજાવ્યું છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. જે સંત પુરુષોની મોટી લાયકાત કઈ છે તો સહન કરવું. તમને કદાચ ખબર હશે કે ભગવાન બુદ્ધનો એક કિસ્સો છે. ભગવાન બુદ્ધનો એક કિસ્સો છે. એનો એક પૂર્ણ નામનો શિષ્ય હતો. એ ભગવાને એને બુદ્ધ ભગવાને તૈયાર કર્યો અને બાજુના ગામમાં ઉપદેશ કરવા એને મોકલ્યો. એટલે ભગવાન બુદ્ધની કસોટી કરતે કે છે કે તું ઉપદેશ કરવા જઉં છું, પણ ધ્યાન રાખજે એ ગામના લોકો તો ઘણા દુષ્ટ શીખે છે. તારી વાત સાંભળશે જ નહીં અને તારી નિંદા કરશે. ત્યાં પેલા પૂર્ણ નામનો શિષ્ય કહે છે ભલે કે મારી નિંદા કરે કે છે, પણ તથાગત તમે મને જે કહ્યું છે એટલે મારી ફરજમાં આવે છે કે હું એમને જઈને પૂરેપૂરો પ્રયત્ન કરીશ એમને ધર્મ માર્ગે વાળવા માટે. પણ કે જે તારી નિંદા ન કરે અને તને તારી પર થૂક, તને પથ્થર મારશે તો
તો એમ કે હું એવું માનીશ કે એ લોકો ભલે મારા પર થૂક્યા છે, પણ થૂકતા થૂકતા પણ મારી વાતો તો કમસે કમ સાંભળી છે ને, કહે છે એ લોકોએ. ભલે મને પથ્થર માર્યો છે, કહે છે, મને જાનથી તો નથી મારી નાખ્યો ને, કહે છે. પછી કહે છે કે પણ તને કહે છે કે એ લોકો પકડીને પૂરી દે અથવા બાંધી દેશે તો શું, કહે છે. તો કે હું એમ જ માનીશ કે એ લોકો એટલા સારા છે કે કમસે કમ મને જાનથી નથી મારી શકતા. આવી રીતે એને આ તો બહુ લાંબી વાત છે, પણ આવી રીતે કંઈક પૂછે તો પેલો શિષ્ય કાયમ માટે આખા ડિસ્કશનમાં એક જ વાત કરે છે, તો પણ હું એ ગામના લોકોને સારા જ કહીશ. છેલ્લે કીધું કે તને મારી નાખશે તો કહે છે. તો કહે છે જો ધર્મનો ઉપદેશ કરતાં કરતાં મારું મૃત્યુ પણ આવી જશે તો પછી કે એનાથી રૂડું બીજું શું છે, કહે છે. પણ તમે મને જે કાર્ય સોંપ્યું છે કે ગામમાં જઈને ધર્મનો ઉપદેશ કરો તો હું કરવા જવાનું છું. તો કહેવાનો મતલબ એવો કે સંત પુરુષો ભગવાનનું કાર્ય કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ સ્વીકારવા તૈયાર થતા હોય છે, અને કોઈ પણ પ્રકારનું દુષ્ટ કે દુઃખ આવે કે કષ્ટ આવે તો એનાથી એ લોકો સહન કરે છે. પછી લખે છે કે મોહ, અહીંયા વસુદેવજીને શું છે કે મોહને લીધે પુત્રનો વિયોગ સહન ન કરી શકાય એવું હોય. મોહ હોય પુત્રનો તો પછી એનો વિયોગ સહન કરાય નહીં. પણ જો કોઈના પ્રત્યે મોહ ન હોય તો કંસ તેવો જ પુત્ર, એટલે કે કંસ પુત્રની હત્યા કરવાનો છે તે કંસને આપી દેવું કે છે. એટલે મોહ રાખવાની જરૂર નથી રહેતી, કારણ કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે અને તમે વચન આપેલું છે. એટલે વસુદેવજી અત્યારે પુત્રનો મોહ રાખ્યા વગર મનમાં દુઃખ તો છે જ, નથી એવું નથી, પણ હસતું મોઢું રાખી અને કંસની પાસે જઈ રહ્યા છે. હવે લખે છે કે કદર્ય શબ્દ વાપર્યો છે, એટલે જે લોકો બધી મર્યાદાઓ, શાસ્ત્રોની મર્યાદાઓનો ઓળંગી દે એ બધા કદરીઓ કહેવાય છે. કે એ લોકોને શું છે, દુષ્ટ કર્મ કરતાં કોઈ લાજ શરમ હોતી નથી. મહાપ્રભુજી હવે સુબોધનીમાં આગળ લખે છે કે કુળને માટે એકનો ત્યાગ કરવો એ વચન પ્રમાણે પુત્રને આપવો ઉચિત છે. હવે જો માનો કે આ કીર્તિમાન અત્યારે 5 વર્ષનો થયો છે, વસુદેવજીને છુપાવી દે કે ન આપવા જાય અને કંસને ખબર પડી જાય તો પરિસ્થિતિ શું નિર્માણ થાય કે પેલો કીર્તિમાનને તો મારી નાખે, વસુદેવજીને મારી નાખે, દેવકીજીને મારી નાખે, બીજા પુત્રો પણ થયા. ભાગવતમાં આગળ એવું આવશે જ કે કીર્તિમાનને જ્યારે આપવા ગયા તે વખતે દેવકીજીના પેટમાં 6થો ગર્ભ હતો, એટલે કે ઓલરેડી બીજા 5 પુત્રો તો બીજા 4 કીર્તિમાન સિવાય બીજા 4 પુત્રો ઘરમાં હતા. આનો અર્થ એવો થઈ શકે કે દેવકીજીને 6થો ગર્ભ હતો એવું લખેલું છે, મહાપ્રભુજી સુબોધની જેમ લખેલું છે. તો એક જ આપવા ગયા છે, પેલો પુત્ર જ આપવા માટે ગયેલા છે. તો કુળને માટે એકનો ત્યાગ કરી દેવો એ મહાપ્રભુજી શાસ્ત્રની આજ્ઞાને અહીંયા ઇન્ડિકેટ કરેલી છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધની એમાં લખે છે કે સર્વ જાઓ પણ હરી રહો એવી જેમની બુદ્ધિ છે એવો ભગવાનની પ્રાપ્તિને લાયક થઈ જાય છે. એટલે ભગવાનની પ્રાપ્તિ માટે આખી દુનિયાનું ભલે બધું લૂંટાઈ જતું હોય તો લૂંટાઈ જાય, પણ પ્રભુ મારા સર્વસ્વ એ ભાગ એ થિયરી રાખી અને બીજા બધાનો ત્યાગ કરવો જોઈએ. એટલે મનુષ્યની અંદર આ ત્યાગ વૃત્તિનો આપણા શાસ્ત્રોએ ઘણા ગુણગાન ગાયેલા છે કે ત્યાગ વૃત્તિ જોઈશે જ માણસમાં. કારણ કે માણસ જન્મોતાને શું લઈને આવ્યો હતો? કશું જ નહીં. તો પછી આ બધું ભેગું કરવાનું, અને જન્મતી વખતે કશું હોતું નહીં અને મૃત્યુ વખત છોડીને જવાનું છે. તો વચ્ચેના ભાગમાં જ આ બધી લલુરતાઓ, આ બધી મહેનત કરવાની ને બધું સંપાદન કરવાની વૃત્તિ આવે છે ને. એટલે અહીંયા લખ્યું છે કે ભલે બધું લૂંટાઈ જાય પણ હરિનો ત્યાગ તમે કરશો નહીં. હવે અહીંયા કુળને માટે એકનો ત્યાગ કરો એના માટે શાસ્ત્રોમાં એવી થિયરી આપેલી છે કે તમે ધર્મની રક્ષા કરવા જતાં તમારો પ્રાણ આપવો પડે તો પણ એ ઉત્તમ છે. તમારા કુટુંબની રક્ષા કરવા માટે તમારે એકનો ત્યાગ કરવો પડે તો એ ઉત્તમ છે. તમારા ગામની રક્ષા કરવા માટે તમારે તમારા કુટુંબનો ત્યાગ કરવો પડે તો એ ઉત્તમ છે. અને જો તમારા દેશની રક્ષા કરવા માટે તમારે તમારા ગામનો ત્યાગ કરવો પડે તો પણ એ ઉત્તમ છે. એટલે તમે કોઈકના સારા વસ્તુ માટે નાનકડું નુકસાન તમે સહન કરો તો એ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે છે. રામાયણની અંદર એક કિસ્સો આવે છે. રામાયણમાં ઉત્તરકાંડ, રામાયણના જે 8 કાંડ છે એમાં ઉત્તરકાંડ છે.
એ ઉત્તરકાંડમાં એવું આવે છે કે રામ રાજ્ય સારી રીતે ચાલી રહ્યું છે. રામચંદ્રજીનું 11,000 વર્ષનું શાસન પૂરું થઈ ગયું છે. રામચંદ્રજીને સ્વધામ ગમનનો સમય થઈ ગયો છે. હવે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકામાં બધા દેવો મળવા આવ્યા હતા કે પ્રભુ આપણો સમય થઈ ગયો છે. વિચાર કરો, જો ભગવાન તો જગતનો નાથ છે, શું એને ખબર નથી? તો બ્રહ્મા વગેરે દેવો દ્વારકામાં કૃષ્ણને મળવા આવ્યા છે અને કહે છે પ્રભુ આપણો સમય થઈ ગયો છે. આપણે રહેવું હતું ભલે તમે રહો કે છે. ભગવાનનો સમય 100 વર્ષનો હતો, રામચંદ્રજીનો સમય 11,000 વર્ષનો હતો. તો દેવો વતી અહીંયા એક ઋષિ, તપસ્વી ઋષિનું રૂપ ધારણ કરી અને મહાકાલ સ્વયં રામચંદ્રજીને મળવા માટે આવે છે. દરવાજા પર લક્ષ્મણજી બિરાજમાન હતા. લક્ષ્મણજીને કહે છે કે તમે રામચંદ્રજીને ખબર કરો કે હું મહાતપસ્વી ઋષિ છે, એમનો અતિબલ નામના મહાતપસ્વી ઋષિ છે, એમનો શિષ્ય છું અને જરૂરી સંદેશો લઈને આવ્યો છું. લક્ષ્મણજી અંદર તો રામચંદ્રજીને ખબર પડી, રામચંદ્રજી બોલાવી દીધા અંદર. એટલે આ અતિબલ નામના તપસ્વીનો શિષ્ય બનીને આવે છે. તપસ્વી વેશ ધારણ કરવો જોઈએ, પણ હકીકતમાં એ પોતે મહાકાલ છે. એને રામચંદ્રજીને કહ્યું કે પ્રભુ, હું એક ગુપ્ત સંદેશો આપવા માટે તમને આવ્યો છું, પરંતુ મારું એક વિનંતી છે કે તમારો અને મારી વચ્ચેનો સંવાદ કોઈ સાંભળી ન જાય, અથવા તો તમે ને અમે સાથે વાતો કરી છે કોઈ જોઈ ન જાય, એટલું મને જરા વ્યવસ્થા કરી આપો કે છે. તો અને જો કોઈ જોઈ જાય કે સાંભળી જાય તો તમારે એને મૃત્યુદંડ આપવો પડશે કે છે. રામચંદ્રજી કે સારું કે છે. અમે ઋષિની વાત, આ બધા ભલે ભગવદ અવતારો હતા, એ બધા ઋષિઓને બ્રાહ્મણોને પૂરતું માન આપતા હતા. સામે કોઈ રામાયણમાં કોઈ દલીલબાજી નથી કરી કે તારે શું લેવા દેવા છે, કોઈ સાંભળી જાય તો કહે તારી વાત કરું, તારો સંદેશો લઈને આવજો ને તો સંદેશો આપી જાય ને, પતી ગયું તારું કામ. એવી કોઈ દલીલ રામચંદ્રજી નથી કરતા, પણ ઋષિને કેટલું માન આપે છે. એટલે લક્ષ્મણને કીધું, લક્ષ્મણ તમે દ્વાર પર ઊભા રહો અને કોઈને અંદર આવવા દેશો નહીં. હવે લક્ષ્મણજીને ખબર છે કે આ કન્ડિશન છે કે જે કોઈ આ વાત સાંભળી જાય અથવા તો જોઈ જાય ઇવન વાતો કરતા, તો પણ એને મૃત્યુદંડ આપવાનું રામચંદ્રજીએ વચન પેલા મહાકાલના નામના, એકચ્યુઅલી છે ઋષિ, અત્યારે લક્ષ્મણને પણ ખબર નથી કે અંદર મહાકાલ આવે, એમ કે ઋષિ આવે છે. રામચંદ્રજી પણ એમ જ છે કે અત્યારે કોઈ ઋષિનું શિષ્ય આવેલું છે. અને લક્ષ્મણજી બાર દ્વાર પર ચોકી પેરો કરે છે અને ત્યાં પેલા અતિબલ નામના ઋષિના શિષ્ય જે બનેલા એને રામચંદ્રજીને કહ્યું કે હું તો સર્વ સંહારકારી કાળ છું, બ્રહ્માજીના કહેવાથી આપને યાદ કરાવવા આવ્યો છું કે પ્રભુ આપે દેવોનું કાર્ય કરવા માટે ભૂતલ પર પ્રાગટ્ય કર્યું હતું અને ખાસ તો રાવણનો નાશ કરવાનો હતો, એ બધા દેવોને હેરાન કરતો હતો. એ કાર્ય આપણું સંપન્ન થઈ ગયું છે. આપણે જો પૃથ્વી પર વધારે રહેવાની ઈચ્છા હોય તો આપ રહી શકો છો, આપ તો સર્વના માલિક છો કે છે. પણ છતાંય બ્રહ્માજીએ મને કહ્યું છે કે રામચંદ્રજીને કહો કે આપને પધારવું હોય તો અમારું જે કાર્ય માટે અમે વિનંતી કરી હતી એ કાર્ય પૂરું થઈ ગયું છે, આપ હવે પધારી શકો છો. હવે આ વાત ચાલી રહી છે અને ત્યાં તો દુર્વાસા મુનિ ગેટ પર આવી ગયા. લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ અમને અમને રામચંદ્રજીને ખબર કર કે દુર્વાસા ઋષિ આવે છે. લક્ષ્મણ કે તપસ્વી ઋષિને, દુર્વાસા મુનિને કે ઋષિજી અંદર રામચંદ્રજી કોઈ ગુપ્ત મંત્રણા કરી રહ્યા છે, અગત્યનું કામ છે, તમે થોડીક વાર થોભી જાઓ, પછી હું અંદર રામચંદ્રજીને ખબર કરી રહ્યો છું. અંદર એક અતિથિ આવેલા છે અત્યારે કે છે, તો તમે થોડી વાર થોભી જાઓ. દુર્વાસા તો ક્રોધનો અવતાર. દુર્વાસાએ લક્ષ્મણને કહી દીધું, તું મને સલાહ આપે છે કે છે, તું મારી વાત માનતો નથી, તને ખબર છે કે છે હું હમણાં આખી અયોધ્યા નગરીને તમારા આખા કુળને કે છે સાપ આપી દઈશ કે છે બધાને કે છે. હવે લક્ષ્મણજી વિચાર કરે છે કે સાલું કે છે આખું અયોધ્યાને જો હું સહેજ
આ દુર્વાસાની વાત નહીં માનું, દુર્વાસાના જીભ પર તો સાપ રહેલો છે, તો દુર્વાસા આખી અયોધ્યા નગરીને સાપ આપી દે શકે છે. હવે અહીંયા આપણો જે સિદ્ધાંત આવ્યો ને કે ગામનું બચાવવું હોય કે દેશને બચાવવું હોય તો એકનો ત્યાગ કરવો, એ સિદ્ધાંત લક્ષ્મણજીએ પછી અહીંયા અપનાવ્યો. એટલે રામાયણમાં એક શ્લોક મૂકેલો છે, એકસ્ય મરણમ મેસ્તુ મા ભૂત સુર વિનાશનમ, એટલે બધાનો નાશ કરવો એના કરતાં એકનું મૃત્યુ થાય એ વધારે સારું. લક્ષ્મણજીએ તરત જ નિર્ણય કર્યો કે જે થશે ખરું, રામચંદ્રજીની આજ્ઞા ઉઠાવવી પડે તો મને મૃત્યુદંડ મળે તો ભલે મૃત્યુદંડ મળે, તો મારે અંદર જવું અને દુર્વાસા પધારે છે એની ખબર મારે આપવી પડશે. લક્ષ્મણજી અંદર ગયા એટલે એમને જોઈ લીધું કે આ તપસ્વી ઋષિના સ્થાને તો બીજું કોઈ નથી, મહાકાલ સ્વયં આવે છે. હવે આજ્ઞાનો ભંગ થયો, બે આજ્ઞાનો ભંગ થયો, વાત સાંભળવી અને જોવું, બંને આજ્ઞાનો ભંગ થયો. એટલે પેલા મહાકાલ તો જતા રહ્યા, પણ રામચંદ્રજી તો ધર્મનું એક વચન પ્રિય હતા ને, રઘુકુલ જાય પર પ્રાણ જાય પર વચન ન જાય, રઘુકુલ રીતે સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. હવે રામચંદ્રજીને તો લક્ષ્મણ બહુ પ્રિય હતો, હવે એનો ત્યાગ કેવી રીતે કરવો, એને દંડ કેવી રીતે આપવો. એ એક વખત કીધું કે સારું કે જાઓ તમે દુર્વાસાને મોકલો અંદર. દુર્વાસા અંદર ગયા ને પેલા મહાકાલ જે ઋષિ રૂપિયા હતા એ વિદાય થયા. દુર્વાસાએ રામચંદ્રજી આવીને કીધું કે મેં 1000 વર્ષ સુધી તપસ્યા કરીને વાસ કર્યો છે, હવે આજે મારા પારણા કરવા છે, એટલે હું આવ્યો છું રામની કે રામચંદ્રજી પાસે જઈને પારણા કરું. તો અત્યારે તમારે ત્યાં રાંધેલું અન્ન જે કોઈ વસ્તુ હોય એ મને હાજર હોય એ આપી દો કે છે, અને મારે અત્યારે પારણા કરવા છે. રામચંદ્રજીએ ત્યાંથી તરત જ મંગાવી લીધું, તરત જ પ્રસાદી બધી દુર્વાસા મુનિને પ્રસાદી આપી દીધી. જે દુર્વાસા મુનિને સંતોષ થયો, દુર્વાસા મુનિ આશીર્વાદ આપીને નીકળી ગયા. પરંતુ સવાલ આવ્યો કે રામચંદ્રજીએ જે પ્રતિજ્ઞા કરેલી કે જે તમારી વાત સાંભળશે મહાકાલ સાથેની અથવા દૃષ્ટિ કરશે એને મૃત્યુદંડ આપીશું. એટલે હવે રામચંદ્રજીએ તરત જ પોતાના ગુરુ વશિષ્ઠને બોલાવ્યા અને એમને કહ્યું કે હું શું કરવું કે છે. હવે લક્ષ્મણ ઘણો પ્રિય છે મને કે છે, તો મારે કરવું શું કે છે. એટલે વશિષ્ઠ મુનિ કહે છે રામચંદ્રજીને કહે છે કે આ બધું બનવાનું જ હતું, અમે જાણતા છીએ કે જે મીન્સ આ બધું એટલે કે પૂર્વજન્મના કર્મોથી બંધાયેલી કાળની ગતિ આવી છે કે છે. એટલે તમે કહે છે કે જો કોઈને સાધુ પુરુષોનો ત્યાગ કરવો અને વધ કરવો બંને સરખું છે, એટલે તમે એક જ કામ કરો, તમે લક્ષ્મણનો ત્યાગ કરી દો, એને મારી નાખવાનો મૃત્યુદંડ આપો, તો તમે એને ત્યાગ કરશો તો મૃત્યુદંડની બરાબર. આ વશિષ્ઠ ગુરુ એમના સલાહ આપે છે. એટલે રામચંદ્રજી તરત જ લક્ષ્મણજીનો ત્યાગ કર્યો. ભાગવત રામાયણમાં એટલું સુધી લખ્યું છે કે લક્ષ્મણજી ત્યાંથી પોતાના ઘરે પોતાની પત્ની કે બાળકોને મળવા પણ રહ્યા નથી, સીધા ત્યાગ કર્યો કે હવે તો અયોધ્યા છોડીને જતો રહે કે છે. એટલે લક્ષ્મણજી ત્યાં અયોધ્યા છોડી અને સરયુના કિનારે જઈને બિરાજમાન થયા છે. અને તરત જ યુગાગ્નિ કર્યો છે એમને, પોતાના શ્વાસ રોકી દીધા છે અને પોતે સ્વદેહ પોતાના ધામમાં ગમન કરી દીધું છે લક્ષ્મણજીએ. અને લક્ષ્મણજીનું જે સ્વધામ ગમન થઈ ગયું અને પછી તો વશિષ્ઠને પણ વશિષ્ઠે રામચંદ્રજીને કીધું કે હવે તમારો પેલા મહાકાલે પણ કીધેલું અને સમય પણ અમે થઈ ગયો. એટલે રામચંદ્રજી પોતે અયોધ્યાની અંદર ગોપ્રચાર ઘાટ છે સરયુના કિનારે, અને ત્યાં રામચંદ્રજી સ્વધામ ગમન કરવા માટે જાય છે, સમુદ્રમાં સરયુમાં ડૂબકી મારે છે અને સીધું પસાર થાય. પણ એ વખતે આખું અયોધ્યા નગરી રામચંદ્રજી જોડે જાય છે કે અમને પણ સાથે લઈ જાઓ. એટલે પછી એ બધાને રામચંદ્રજીએ આખા અયોધ્યાના કૂતરા સુદ્ધાને જીવ જંતર જેટલા હતા બધાના પોતાના સાકેત ધામમાં રામચંદ્રજી લઈ ગયા છે. એવું રામાયણનું વર્ણન છે આખું બધું આપણું. તો અમને શું છે કે અહીંયા મુખ્ય સિદ્ધાંત જે આવ્યો કે કુળના માટે એકનો લક્ષ્મણજીએ કે પોતાની અયોધ્યાને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવાનો પણ વિચાર કરી લીધો.
કે બધાને નુકસાન ના જાય, હું એકલો ભલે મને મારી હેરાનગતિ થાય એમ. હવે આ રામાયણનો પ્રસંગ મેં જેમને કહ્યું ને, તો હવે શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં આપણા ત્યાં લગભગ 2 અધ્યાયો, 9મા સ્કંદમાં કુલ 24 અધ્યાય છે, એમાંથી 2 અધ્યાયો રામચંદ્રજીનું આખું ચરિત્ર, 2 અધ્યાયમાં આખું ચરિત્ર આવે છે. રામાયણમાં તો ઘણા શ્લોકો છે, રામાયણમાં લગભગ કદાચ 24,000 શ્લોકો છે રામાયણનો, પણ એ તો આખું રામચંદ્રજીનું ચરિત્ર છે. જ્યારે શ્રીમદ ભાગવતમાં રામચંદ્રજીનું ચરિત્ર છે ને, એ માત્ર 2 અધ્યાયની અંદર આપવામાં આવેલું છે. પણ મહાપ્રભુજીએ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, એમાં રામચંદ્રજીના લગભગ 60 કરતાં પણ વધારે નામો મૂકેલા છે મહાપ્રભુજીએ. હવે એ એક એક નામ અને મોટાભાગના નામ જે મહાપ્રભુજીએ મૂક્યા છે ને, એ ભાગવતમાંથી નથી લીધા, મોટાભાગના નામો પુરાણોમાંથી લીધેલા છે. એટલે જ્યારે આપણે 9મો સ્કંદ લઈશું ત્યારે લગભગ જે 60 નામ પર હું જે ચર્ચા કરીશ ને, તો કદાચ મને લાગે છે મોટાભાગનું રામાયણ આપણે આવરી લેવાનો વારો આવશે એ વખતે. કારણ કે ભાગવતમાં તો બહુ સંક્ષિપ્તમાં રામાયણનું વર્ણન છે, 2 જ અધ્યાય છે ફક્ત. એટલે બહુ જ ફટાફટ સુખદેવજીએ જે વર્ણન પરીક્ષિતને શ્રવણ કરાવ્યું છે, એકદમ ફટાફટ ટૂંકામાં બધું આખી રામકથા થઈ જાય છે. તો મહાપ્રભુ જે 9મા સ્કંદની અંદર ખૂબ સુંદર રીતે 60 નામો કરતાં વધારે મૂકેલા છે, અને લગભગ આખું રામાયણ આવરી લે એવી રીતે મહાપ્રભુજીએ આયોજન કરેલું છે. બીજી વસ્તુ છે કે આપણા મનમાં કોઈ એવી ગ્રંથિ હોય કે આપણે રામચંદ્રજીનું સાંભળવું નહીં કે રામનું નામ બોલવું નહીં, તો થોડું ક્લિયર કરી દઉં. વૈષ્ણવ વાત નીકળી છે એટલે કે એક તો પહેલાં બોલ્યું છે કે રામ જે 9મીનો ઉપવાસ આપણા સંપ્રદાયમાં લખેલો છે, એટલે રામચંદ્રજી આપણા સંપ્રદાયમાં માન્ય છે. જેવી રીતે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી છે. મહાપ્રભુજીએ સરવણીની કારિકામાં પણ એક શ્લોક મૂકેલો છે કે ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિષ્ટરમ એક અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમાં. મહાપ્રભુજીએ કારિકામાં લખેલું છે, એટલે મહાપ્રભુજી સમજાવે શું છે કે રઘુનાથજીનું ચરિત્ર 100 કરોડ શ્લોકોમાં લખાયેલું છે, અને એનો એક અક્ષર મહાપાતકનો વિનાશ કરનારું છે. વિચાર કરો તો મહાપ્રભુજી પોતે એટલે આનો અર્થ એવો નથી થતો કે આપણે રામચંદ્રજીની ભક્તિ કરવી જોઈએ કે રામચંદ્રજીના સ્તોત્રો ગાવા જોઈએ, એવું નથી કે તમારો. પણ રામચંદ્રજીનું કંઈ તમે વાત કરી ગયા હો તો એમાં કંઈ અન્યાય થઈ જતો નથી. આપણે રામચંદ્રજીના જન્મના દિવસે ઉપવાસ તો કરીએ છીએ ને. અને મહાપ્રભુજી જ્યારે 60 નામો મૂક્યા છે, રઘુનાથો, રામચંદ્ર, રામભદ્ર, રઘુપ્રિય, એમાં તો અનેક નામો મહાપ્રભુજી મૂક્યા છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામો. એનો બધો પાઠ આપણે કરીએ જ છીએ ને. એટલે રામચંદ્રજીનું નામ દેવામાં અન્યાય થઈ જતો નથી. ફક્ત સવાલ શું છે કે આપણી શરણાગતિ શ્રી કૃષ્ણની છે, શરણાગતિ રામચંદ્રજી નથી, આપણી કૃષ્ણની શીખે છે. એટલે તમારે રામચંદ્રજીના રેગ્યુલરલી પાઠ કરવાના હોય એના સ્તોત્રોના, એ આપણા માટે નહીં, આપણા માટે તો કૃષ્ણના જ સ્તોત્રો કરવાના. પણ વાતચીતમાં રામચંદ્રજી નીકળી ગયા હોય તો એમાં કંઈ અન્યાય નથી થતો. આપણામાં અમુક લોકોની એવી ખોટી માનસિક વૃત્તિ એવી ખરાબ છે ને, એટલા માટે ક્લિયર કરું છું. કારણ કે મહાપ્રભુજી સર્વનિર્ણયમાં પણ રામચંદ્રજી માટે આટલી સુંદર વાતો લખેલી છે. પુરુષોત્તમ સહસ્રનામમાં પણ આટલા બધા નામો ભાગવતમાં નથી એવા બધા નામો પણ મૂકેલા છે મહાપ્રભુજીએ. એટલે તમને કહું છું. એની અત્યારે પ્રશ્ન આપણો એ હતો કે એક જણનો ભોગ લેવાથી આખા કુટુંબને બચાવી શકાય. એવો એક બીજો કિસ્સો પણ મેં તમને કહેલો છે, છતાં યાદ કરાવેલું કે જ્યારે શુક્રાચાર્યની પુત્રી દેવયાની, એને શર્મિષ્ઠા, રાજપુત્રી શર્મિષ્ઠા, એની સાથે ઝઘડો થયો, તો દેવયાનીના કહેવાથી શુક્રાચાર્ય જે વૃષપર્વાની રાજધાની છે એને છોડીને જવા મળ્યા. વૃષપર્વા રાજા ગભરાયો, એ દૈત્યનો રાજા છે, અસુર રાજા છે. વૃષપર્વાને ખ્યાલ આવ્યો કે જો આ શુક્રાચાર્ય અહીંથી નીકળી ગયા અને દેવોને ખબર પડી ગઈ કે હવે શુક્રાચાર્યનો સપોર્ટ આને નથી, તો કદાચ દેવો અહીં ચઢાઈ કરશે તો મારું રાજ્ય ખદાન મેદાન કરી નાખી શકે છે. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી, એટલે અસુરો ગમે ત્યાં મળી જાય તો બધા જીવતા થઈ જતા હતા. હવે સવાલ આવ્યો કે દેવયાનીને જો પ્રસન્ન કરે રાજા
તો જ હું કહું. તો દિવ્યાનીને પૂછ્યું, બોલતાનું શું જોઈએ છે? તો કહે મારા લગ્ન અહીંયાથી સાથે જાય તો મારી દાસી તરીકે શર્મિષ્ઠા આવવી જોઈએ. રાજપુત્રી એ ગુરુપુત્રીની દાસી બનવા માગ્યું છે. તો હવે અહીંયા શર્મિષ્ઠા વિચારે છે કે મને તકલીફ પડે તો ભલે તકલીફ પડે, પણ મારા રાજ્યને તકલીફ ના પડવી જોઈએ. તો રાજ્યને જ પ્રોબ્લેમ, આખું રાજ્ય નષ્ટ થઈ જાય. તો એ આખા રાજ્યને બચાવવા માટે શર્મિષ્ઠાએ પોતાનો ભોગ આપવાનું સ્વીકાર કર્યું અને રાજપુત્રી હતી તો પણ એને દાસત્વ સ્વીકાર્યું છે. એવું ભાગવતમાં 9મા સ્કંદમાં આખી આ કથા છે. એ વખતે આપણે જોઈશું. પણ આ તો તમને અહીંયા જ્યારે વાત નીકળી કે એક જણના ભોગથી કુટુંબને બચાવી શકાતું હોય, કે આખા ગામને બચાવી શકાતું, આખા દેશને બચાવી શકાતું હોય, તો એ ભોગ આપવાનું તૈયારી રાખવી જોઈએ. ચલો આગળ જઈએ. હવે અહીંયા વસુદેવજી કીર્તિમાનને લઈને કંસની પાસે આવે છે. વસુદેવજીની ક્ષમતા જોઈ, સત્યપ્રતા જોઈ એટલે કંસ બહુ પસંદ થઈ ગયો. અને કંસે વસુદેવ કહો છોકરાને લઈને આવી ગયા, એનું વચન આપ્યું તે પ્રમાણે ફોલો કર્યું છે, એને પાડ્યું છે વચન કે છે. એટલે કંસ તો અત્યારે પસંદ થઈ ગયો. એટલે કીધું કે આ કુમારને પાછો લઈ જાવ કે છે. મને એનાથી ભય નથી, કારણ કે આકાશવાણી શું કીધેલું? 8મો ગર્ભ તમને મારશે કે છે. તો મારું મૃત્યુ તો 8મા ગર્ભથી છે ને કે છે. તો પછી શું કરાય એને હું મારું કે છે? તમે કીર્તિમાનને પાછો લઈ જાઓ. તો હવે કે છે કે અહીંયા વસુદેવજી માટે ક્ષમતા વાપરી છે. કે ક્ષમતા એમાં વસુદેવજીમાં ઉદાસીનતા નથી, પણ ક્ષમતા છે અત્યારે કે છે. તો વસુદેવજીની ક્ષમતા, સત્યપ્રિયતા, વચનબદ્ધતા આ બધી જોઈને કંસ ઘણો પસંદ થઈ ગયો. મહાપ્રભુજી લખે છે કે જ્યારે મોટો પુત્ર કીર્તિમાન 5 વર્ષનો હતો અને વસુદેવજી તેને લઈ ગયા ત્યારે દેવકીજીને 6થો પુત્ર ગર્ભમાં હતો. તો એટલે ધેટ મીન્સ કે ત્યાં સુધીમાં 5 પુત્રો થઈ ચૂક્યા હતા અને પહેલા પુત્રને જ આપવા માટે હજુ વસુદેવજી ગયા છે. અને કંસ કહે છે કે આ તમારો કુમાર છે, તે મને હણનાર નથી, તે નહીં હણે એનું કારણ કે આનાથી મને ભય નથી. એટલે એને કીધું તમે એને પાછો લઈ જાઓ. પણ કંસને બીજી કોઈ રીતે પસંદ કરી શકતા હોત તો પુત્રને આપવો ઉચિત ન હતો, પણ આ શક્ય હતું નહીં. એટલે વસુદેવજી કંસને પુત્રને લઈને કંસની પાસે ગયેલા છે. હવે કહે છે કે તો આવું બને એટલે આનંદ તો થાય જ, સ્વાભાવિક જ. છોકરાના જે મૃત્યુના મુખમાંથી પોતાનો છોકરો પાછો આવી ગયો. તો જેવી આપને આજ્ઞા કરી વસુદેવજી પુત્રને લઈને ઘેરે ગયા. પણ કંસ તો વસુદેવ જાણતા હતા કષ્ટ દુષ્ટ છે, અનિશ્ચિત વિચારવાળું છે. એટલે કંસને વિશ્વાસ વસુદેવજીને વિશ્વાસ હતો નહીં કે મારો છોકરો બચી ગયો છે, પણ કહેવાય નહીં. રાજા વાજાને વાંધ રાખે છે અને ક્યારેય એને કહે છે કે બુદ્ધિ બગડે એનું કશું કહેવાય નહીં. મહાપ્રભુજી સુબોધરીજીમાં લખે છે કે રાક્ષસી લોકોમાં ક્રોધ ઉત્પન્ન થવાના અનેક કારણો હોય છે. કારણ કે એ રાક્ષસી લોકોને પોતાના અંતઃકરણ પર કાબૂ હોતો નથી. એટલે ક્રોધ ઉત્પન્ન થશે ને તેને હત્યા કરવામાં વાર લગાડશે નહીં. હવે શું બને છે કે વસુદેવજી તો પોતાના પ્રથમ પુત્ર કીર્તિમાનને લઈને ઘરે ગયા. સ્વાભાવિક છે, વસુદેવ દેવકીને આનંદ થયો હોય, છતાં મનમાં ધ્રાસકો હતો. આ કંસના કોઈ ઠેકાણા નહીં. કારણ કેવું કે કંસના જે સાગરીતો છે એ બધા ચાનુર, મુષ્ટિક, આ બધા એને જે સમજાવનારા છે એ બધા પાપાત્માઓ છે, અસુરો છે. હવે ઘણી વખત આપણે શાસ્ત્રોની ચર્ચા કરતા હોઈએ ને તો આ એક સિદ્ધાંત પણ તમારે બધાએ સમજવા જેવું છે. તમે જેવા લોકોની સલાહ લેશો ને એવા જ તમારા વિચારો આવશે. કંસ જોકે અહીંયા બનાવ થોડો જુદો બને છે. કંસનું માઇન્ડ ફેરવે છે એના સાગરીતો કે અસુરો એ નહીં, એનું મંત્રીમંડળ છે એની સલાહ કંસ લેતો હોય છે. પણ આજે પ્રોબ્લેમ થયો છે ને એવો નારદજીના કારણે થયેલો છે. તો શું થાય છે કે નારદજી આવીને રાજમહેલમાં કંસને સમજાયું કે વસુદેવજીના પુત્રને તે જીવતો જવા દીધો. કંસ તે ભૂલ કરી છે. તને ખબર છે કે છે આખા વ્રજમંડળમાં બધે તમારા અસુરોના વધ માટે દેવો જન્મી ચૂક્યા છે કે છે. આ બધા ચારે બાજુ જે યાદવો
અને વ્રજવાસીઓ દેખાય છે ને બધાના ઘરોમાં દેવોએ અવતાર લીધો છે તમારા અસુરનો નાશ કરવા માટે કે છે. આ વાત કોણ? નારદજી આવીને કંસને કરે છે. શ્લોક એવો કે છે કે ભગવાન નારદ, અહીંયા શબ્દ વાપરે છે ભગવાન નારદ. ભગવાન નારદે આવી કંસને કહ્યું કે વ્રજમાં નંદ વગેરે ગોપો છે, એમની સ્ત્રીઓ છે, પછી આ વસુદેવ વગેરે યાદવો છે, દેવકી વગેરે સ્ત્રીઓ છે. અરે તારા યમુનાજીના સામે કિનારે, ક્યાં કિનારે જેટલા તમારા જ્ઞાતિજનો, સંબંધીઓ, મિત્રો છે, જે બધા કંસના ફોલોઅર્સ છે, એ બધાને મારવા માટે દેવોએ આ પૃથ્વી પર જન્મ લઈ ચૂકેલા છે. આ વાત કંસના, હવે સામાન્ય રીતે એનું જે મંત્રીમંડળ છે એમાં બધા અસુરો હતા, પણ અત્યારે કંસ અસુરોની સલાહ લેતો નથી, પરંતુ એ લોકોની મિટિંગ કરે એ પહેલાં તો વસુદેવ નારદજીની પધરામણી થઈ. એટલે આ રીતે એને ચાબી ભેરવી અને નારદજી તો જતા રહ્યા. લખ્યું છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે નારદજીએ કંસને સમજાવવા માટે અનેક યુક્તિઓ સહિત દલીલો કરી છે, ઉપાખ્યાનો કયા છે, ઉપાખ્યાનો પણ કયા છે, એકાંતમાં સમજાવ્યું છે. પણ મહાપ્રભુજી લખે છે કે એકાંતમાં થયેલી વાતચીતની વિગત આપવી જરૂરી નથી, એટલે ટૂંકું જ લખ્યું કે કંસે નારદજીએ કંસને આ ભૂલ સમજાવી દીધેલી છે. હવે નારદજીની વાત સાંભળી કંસને ખાતરી થઈ ગઈ કે આ બધા યાદવો એ દેવો છે અને દેવકીના ગર્ભમાંથી મારા વધ માટે વિષ્ણુનું પ્રાકટ્ય થવાનું છે. એટલે નારદજીના ગયા પછી વસુદેવજી અને દેવકીજીને કંસે સાંકળોથી બાંધીને કેદ કર્યા. હવે જે કેદખાનામાં વસુદેવ દેવકી પડ્યા છે ને એ હવે કેદખાનામાં, અત્યાર સુધી એમને પોતાના ઘરમાં સ્વતંત્ર રીતે રહેતા હતા અને એમના જન્મેલા દરેક બાળકની વિષ્ણુનો અવતાર સમજીને હત્યા કરી. એટલે હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં લખે છે કે કંસને એવો ખ્યાલ આવ્યો કે 8 બાળકમાંથી ગણતરી કરવા જાઓ તો ગમે તે બાળક 8મું હોઈ શકે છે. એટલે કે જે નારદજીએ જે એને હિન્ટ આપેલી એના આધારે એને એટલું સમજણ પડી કે 8માંથી ગમે તે 8મો કહી શકાય કે છે. પહેલો એ 8મો હોઈ શકે છે અને 8મો એ પહેલો પણ હોઈ શકે છે કે છે. તો આ બધી આકાશવાણીની જે ગૂઢવાણી છે એ સામાન્ય સમજણમાં આવતી હોતી નથી. આ બધું અર્થઘટન કંસ નારદજી એ પ્રકારની રજૂઆત કરેલી કે જે કંસને ભૂલામણીમાં પડી જાય અને ખોટા સ્ટેપ લઈ લે. કેમ ખોટા સ્ટેપ લે? કે જો એનો પાપનો ભાર વધારે પડતો વધી જાય તો જ ભગવાનનું પ્રાકટ્ય જલ્દી થાય. મૂળ નારદજીનો આશય એટલો જ હતો કે કંસ ઘણી વખત પાપી માણસ પણ સુધરી જતો હોય છે, તો એ સુધરે તો પાછું ભગવાનના અવતાર લેવામાં વાર લાગે. તો હવે તો બધું પ્લાનિંગ થઈ ચૂક્યું છે, બધા દેવો જન્મી ચૂક્યા છે કે છે. એટલે પછી કહે છે કે એમને તરત જ આ બધા બાળકોની હત્યા કરી નાખી શકે છે. હવે આપણે આ વસ્તુ સમજીએ છીએ કે કોઈ પણ વ્યક્તિની તમે જ્યારે સલાહ લો છો તો સલાહ આપનાર એની બુદ્ધિ પ્રમાણે સલાહ આપતો હોય છે, અને જો તમે એ પ્રકારે તમે તમારું જીવનમાં તમારું અપનાવો બધી વસ્તુઓ અને ખોટા માણસને તમે આદર્શ માની બેઠા હો તો તમારું જીવન ખાડી જાય. એનું એક્ઝામ્પલ છે મહાભારત. મહાભારતની અંદર આટલા બધા આખું મહાભારત ખેલાઈ ગયું, લાખો કરોડો લોકો મર્યા. એના મૂળમાં શું છે? તો ધૃતરાષ્ટ્રનો પુત્ર મોહ. ધૃતરાષ્ટ્ર પાસે વિદુરજી જેવા ધર્માત્મા હતા, સલાહ આપનારા, તો પણ ધૃતરાષ્ટ્રએ વિદુરજીની અવગણના કરી. અને ધૃતરાષ્ટ્રની પાસે જે બીજો સલાહકાર હતો એ કોણ હતો? તો કનિક. એ કનિક હતો એ રાજનીતિમાં પારંગત હતો, પણ કૂટ રાજનીતિ. એની પાસે કઈ રાજનીતિ હતી? કૂટ રાજનીતિ હતી, ખરાબ રાજનીતિ હતી. એટલે જ્યારે ધૃતરાષ્ટ્રને લાગ્યું કે આ પાંડુના પુત્રોને સામે બાજુથી બધા જ પ્રજાજનો ઉત્સાહભેર એને વધાવી રહ્યા છે, એના સદ્ગુણોનો જય જયકાર બધા પ્રજાજનોમાં પાંડુ પુત્રોનો પર્ટિક્યુલરલી યુધિષ્ઠિરનો થઈ રહ્યો છે. અર્જુનના પરાક્રમની બધા ચર્ચા કરી રહ્યા છે, ભીમના પરાક્રમના બધા વખાણ કરી રહ્યા છે. અને જે રાજાઓ
પાંડુ રાજાના વશમાં આવી શક્યા નહોતા એવા બધા રાજાઓને અર્જુન પોતાના પરાક્રમના બળથી વશમાં કરી શક્યા છે. પેલા જે દ્રૌપદી જેવી દ્રૌપદીને એટલે કે દ્રૌપદ રાજાને એને પણ કૌરવો હરાવવા ગયા તો ના કરી શક્યા, અને જ્યારે 5 પાંડવો ગયા હતા તો અર્જુન એને બાંધીને લઈ આવ્યા છે. તો આ બધી જે બનાવો બન્યા એનાથી ધૃતરાષ્ટ્રના પેટમાં તેલ રેડાયું. એટલે એનો જે પોતાનો સલાહકાર કણિક હતો એ કણિકને બોલાવ્યો કે આ મારા પુત્રોનું કહે છે કે અત્યારે વખાણ થતા નથી, અને જે પ્રજાજનો છે એ પાંડુ પુત્રોનો જે કાર કરે છે તો મારે શું કરવું. તો જે કણિક જે કૂટ રાજનીતિજ્ઞ હતો એની સલાહ પ્રમાણે ધૃતરાષ્ટ્ર વર્ત્યો, અને એને જ કીધું કે આ તમે ઉગતો આ લોકો તો હજુ નાના છે કે છે, અને હજુ તો એમનો સિતારો ચમકવાનો બાકી છે કે છે, તો તમારા છોકરાઓનો ઉત્કર્ષ તમે ઈચ્છતા હો તો આને તમે અહીંથી કાંટો કાઢી નાખો. એટલે પછી લાક્ષાગ્રહનું જે પ્રપંચ છે એ બધું થયું. અને ધૃતરાષ્ટ્ર પણ દુર્યોધન કોની વાતમાં આવતો હતો તો ચંડાળ ચોકડી હતી. દુશાસન, શકુની અને કર્ણ. અને આ ચંડાળ ચોકડી જે નિર્ણય કરે એ દુર્યોધન પોતાના પિતાશ્રીને જઈને કોઈ પણ સંજોગોમાં મનાવી આવે. એટલે શું થયું કે ધૃતરાષ્ટ્ર આ કણિકની સલાહ માનતો અને પોતાના પુત્રના મોંમાં ફસાયેલો. અલ્ટિમેટલી સર્વનાશ થયો. તો એવી રીતે આપણા આદર્શની અંદર જો આપણે ગમે તેવી વ્યક્તિને મૂકી દીધી અને આપણે એના પર આંધળો વિશ્વાસ મૂકી દીધો કે આ જે કે સાચું જ છે, તો પછી સર્વનાશ જેવી રીતે ધૃતરાષ્ટ્રનો બધાનો થયો એવી રીતે ખોટા રસ્તે જનારનો છેવટે સર્વનાશ થઈ જાય. હવે લખે છે આગળ કે પોતાના પ્રાણોનું પોષણ કરનાર લોભી રાજાઓ પૃથ્વી પર પોતાના માતા પિતા ભાઈઓ સર્વ મિત્રો અને સ્નેહીઓને પણ ઘણું કરીને મારી નાખે છે. હવે આપણો ઇતિહાસ સાક્ષી છે કે રાજાઓના દાખલા કે ઔરંગઝેબનું એક્ઝામ્પલ લે તો ઔરંગઝેબે શું કર્યું હતું? તેના પિતા શાહજહાને કેદ કરી દીધા, અને મોટા ભાઈ દારા અને બીજા ભાઈઓને એને રાજની ખટપટમાં બધા મારી નાખે છે કે છે. એટલે આ બધા લોભી રાજાઓ હોય એ બધાને કે છે આવી રીતે સત્તા માટે ગમે તે કરી શકે છે કે છે. અને પછી કે છે કંસ જાણતો હતો કે ભગવાન વિષ્ણુએ જે મહાન રીતે કાલનેમીનો વધ કર્યો હતો તે કાલનેમી હું જ છું. તેથી કંસે યાદવો સાથે સંઘર્ષ કર્યો. કંસનો ખ્યાલ આવ્યો કે આ બધા યાદવોમાં દેવો યાદવોના ઘરોમાં જન્મ લઈ ચૂક્યા છે, એટલે યાદવોનો વિરોધી કંસ બની ગયો. હવે એને કંસે શું કર્યું? યાદવો ભોજક અને અંધક જાતિના અધિપતિ પોતાના પિતરા ઉગ્રસેનને પણ મહાબલી કંસે ઘરમાં કેદ કરી લીધા, અને રાજપાટનું બધું એને પોતાનું હાથમાં લઈ લીધું. એટલે હવે જે આપણો પહેલો અધ્યાય પૂરો થાય છે, અને એમાં એટલે સુધી આવ્યું કે કંસે દેવકીજીના 6 પુત્રોને મારી નાખ્યા, વસુદેવ દેવકીને કેદખાનાઓ બંદીખાનામાં નાખ્યા છે, ઉગ્રસેનને પણ કેદ કરી દીધા છે, હાડકડી પહેરાવી દીધી છે, અને પોતે નિષ્કંટક રાજ્ય ભોગવવા લાગ્યું છે. આટલે સુધી આપણો પ્રથમ અધ્યાય પૂરો થયો છે. આવતીકાલે આપણો બીજા અધ્યાયમાં પ્રવેશ થશે. ત્યાં સુધી વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. કાલ રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ.